ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. हाँ जी बोलो. हाँ जी બોલું છું. ઓડિયો નાખવાનો છે. બરાબર. ક્યાંથી બોલો છો? બોલું ખેડા ગામથી. ખેડા ગામ. બરાબર છે. શું નામ છે તમારું? જયરામભાઈ કડવાભાઈ ઉજરીયા. જયરામભાઈ કડવાભાઈ બળવાભાઈ. કડવાભાઈ અચ્છા, જયરામભાઈ કડવાભાઈ ઉજરીયા. ગુજરિયા. જયરામભાઈ કડવાભાઈ ગુજરિયા. અને આપણું ગામનું નામ શું કીધું? ખેરા. હે? ખેરા. ખેરા. હા, રાજુલા તાલુકામાં. બરાબર છે. ખેરા. જિલ્લો જિલ્લો અમરેલી. તાલુકો? રાજુલા તાલુકો, રાજુલા. જિલ્લો અમરેલી. રાજુલા અમરેલી. આપણે વાત નથી થઈ ગઈ? વાત કીધી પણ તમે વાત નહોતી કરી પૂરી. એવું છે? તમે કીધું હતું કે ફોન પાછો કરી દો, મારે નવરાઈ નથી. અચ્છા 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 અચ્છા. એમ કીધું હતું. એવું છે. એક જ મિનિટ હો. ક્યારે તમે ફોન કર્યો હતો? યાદ છે તમને કઈ? યાદ કે અને બે ત્રણ દી પહેલા કર્યો હતો. એમ તમે કામમાં હતા કાં? સમજાઈ ગયો. અચ્છા અચ્છા. ઓમ વાત નથી થઈ. ટૂંકમાં તમે મને ફોન કર્યો હતો. સાચું. હા. બરાબર છે. 25. કયા સમાજમાંથી છો તમે? કોળી સમાજમાં. ક્યાં કોળી? તળપદા કોળી. અચ્છા, તળપદા. હમ. બરાબર છે. આપણે આ જે વાત કરો છો એ વોટ્સએપ નંબર છે? હા. બોલો જે નંબર. મારે 9762. અચ્છા, બરાબર છે. 9762 39 5 69. બરાબર છે. હમ. કેટલી ઉંમર છે તમારી? મારી 37 વર્ષ છે. 37 વર્ષ. ક્યાંય કર્યું હતું? હા. ક્યાં? ગામમાં હતું એ છૂટું થઈ ગયું. તેમાં કેમ થયું? એમાં હામ હતું મારે બેન ભરવું. હામ હતું એમાં એમ થયું, હામ એના માણસો હતા એ નહોતા બરોબર. મારા બેન ને હાસવે એમ નહોતા, એટલે પછી એમ અમારે બે મણ જડે હતું. તો મેં રાતો કરી દીધું. પછી મેં કીધું આ નથી રાખવું. બેન ને દુઃખ થાય એ શું કામનું, મેં કીધું. એ તો છે. એવું કર્યું. પછી મેં કીધું આપણે નથી કરવું. એવી રીતે હતું. એટલે છૂટું કરી નાખ્યું. હમ. કેટલો ટાઈમ થયો? ઘણા વર્ષ, 10 વર્ષ થઈ ગયા. બાળકો હતા કઈ? હા, એક બેબી છે. હા, તો ઈ તો એમાં પણ છે. એ આપી દીધી? નહીં. બરાબર. ભાણ કે અહીંયા છે અમારે. એમ બે ભાઈ ને હામ હતું. ભાણ કે અહીંયા છે ને બેબી મારી છે એ ના છે. એટલે એ કોઈને લેના દેના નથી કઈ. એની મા ભાગી રહી એમ. ભાણકી કેમ અહીંયા? ભાણકી મારી બેન ની છે એટલે અહીંયા નહીં. અચ્છા, ભાણકી તમે તેડી આવ્યા? હા. અચ્છા. એમ છે. દીકરી ના છે. એવી રીતે છે. એમ નહીં તો આ ભાણકી કેમ તેડી આવ્યા? ભાણકી તેડી છે ને, ભાણકી મારી બેન ની છે એ ન્યારે હતી. એમ નાની નહીં, ઈ તો સમજી ગયો. એટલે બેન નો એવો આગ્રહ હતો કે આપણે દીકરી લઈ લેવી છે એમ? નહીં, એવું કઈ નતું. શ્રીમત કિરાય પછી બે અલગ અલગ થઈ ગયું. પછી કઈ કોઈ ન થાય. સમજાઈ ગયું. એટલે ભાણકી નો જન્મ અહીંયા થયો એમ થયું ને? હા. સમજાઈ ગયું. જન્મ અહીંયા થયો. દીકરીનો જન્મ અહીંયા થયો. અચ્છા. આખી વાત સમજી ગયો. બરાબર છે. શું કામકાજ શું કરો છો તમે? હું મજૂરી કરું એમ. અને મારે પાન નો ગલ્લો છે. દુકાને કરું એમ. કેટલીક આવક થઈ જાય? આવક વર્ષે મારે 4 મહિના હાંકવાની હોય એટલે 30-40 હજાર રૂપિયા નીકળી જાય. એમ. પછી ધંધા વયો જવાનું. એટલે ચોમાસાનું વાપરણ તો મારું નીકળી ગયું. ખાવા પીવાનો ખર્ચો બધો વયો ગયો. બરાબર. ઓલો કમાઈને લાવીએ પછી 60 કે 70 હજાર એટલો લાવું. એ પડ્યા રહી. એમ તમે આ મજૂરી કરો છો તો આ પાનનો ગલ્લો પરમેનન્ટ આખો તો ન હાલે? નહીં, કારણ કે અહીંયા અમારે મજૂરી માણસો છે સુમા પૂરતી હોય. સમજાઈ ગયું. પછી ગરાગી ન હોય. પછી ગરાગી ન હોય. પછી બધા ધંધા વૈયા જાય. સમજાઈ ગયું.
પછી હું હોય તેને ધંધો હોય બે પછી આવે એને ચાલુ કરી દેવાનું. બરાબર છે, બરાબર છે. પછી તમે મજૂરી કામ શું કરો? માનો કે આ તમે 30-40 હજાર તમે કયો છો કે આમાં કમાઈ લ્યો પાનની દુકાનમાં, હમ. તો પછી તમે મજૂરી કામે જાવ છો, ઈ કઈ રીતની મજૂરી, શું કામ હોય? એ બધા ઉધડો કપા વીણવા જાય અચ્છા, ને ડુંગળી કાપવા. કપાસ ને એવું વીણવાનું હોય. હા, ડુંગળી કાપવાની બે વસ્તુ કરવાની, બીજું મજૂરી કામ માટે કઈ સ્લેબ માની માટે નહીં રહેવાનું. સમજાય ગયું, સમજાય ગયું. તો ટૂંકમાં ખેતી ને કામની હા, લગતી વળગતી ખેતી હોય કરવાની. ઈ જ કામ તમારે કરવાનું. હા, એ જ કામ કરવાનું. બરાબર છે, બરાબર છે. એ કોઈ સિટીમાં જવાનું નહીં કામ કરવા કે કાંઈ સ્લેબ ના એવા કામમાં કોઈ કામમાં જવાનું નહીં. કોન્ક્રીટ કામમાં એવું તૂટી જવાના કામમાં નહીં ધંધો કરવાનો. બરાબર છે. પછી તમે ભાઈ કેટલા, બેન કેટલા? ભાઈ છે 4. અચ્છા, બેનું? બેનું 2. અચ્છા, બંને બેનો સાસરે વયા ગયા? આ બેન મારે હારે છે એ ઘરે છે અને એક બેન છે એ સાસરે છે. સમજાઈ બીજા ગયું. ત્રણે બે અલગ છે. હું બેન ભરું બે ભેગા છે. બરાબર મારા બાપુ ઓફ થઈ ગયા. બેન નો સંબંધ કરવાનો હોય છે ને? હા. બરાબર છે, બરાબર છે. સમજાઈ ગયું. પછી મમ્મી પપ્પા છે ઈ? મમ્મી છે મારા, પપ્પા ઓફ થઈ ગયા. હું સેલેસ થી. એમ એમ. બરોબર છે, બરોબર છે. સમજાઈ ગયું. પછી તમારે આ જે મકાન છે એ માલિકીનું છે? આ મકાન મારા માલિકીમાં છે. એમ. એનું કારણ છે કે અમારા ત્રણ ભાઈ છે ને એને મકાન બનાવી લીધા. હવે આવડા અમારા બાપુના મકાન છે, મારા છે, 2 મકાન છે. બરાબર છે, બરાબર છે. સમજાઈ ગયું. આ મકાન છે એ કેટલા રૂમ વાળું છે? 2 રૂમ. 2 રૂમ છે. 2 રૂમ ને રહોડું. હમ. ને નવા મકાન કરવાના છે બાકી. પાયા નાખી પીડ્યા. ઉભા કરવાના છે. તમે પછી ભણતર કેટલી છે તમારે? ભણતર મારે છે 800 પડી. 8 ભણ્યા છો? 8 ભણી પછી મજૂરીમાં બહુ ઓલું પડતું, પછી મજૂરી રહી ગયા છું. બરોબર, સમજાઈ ગયું. એટલે તમારે બેનને દુઃખ પડ્યું એટલે તમે બેનને તેડી આવ્યો તો એની દીકરીને લઈ ગયા? તેડવાનું જ ગયા. શ્રીમત કિરાય પછી નું કઈ એવડા એ લોકો કઈ આવ્યા નહીં. ઈ જ ન આવ્યા? ઈ જ ન આવ્યા ઠામુકા. પછી અમે ગયા 2 વાર પણ કઈ એને સેટિંગ ન આવ્યું. ગામ ભેમ કો સરપંચ ને બધા લઈને ગયા. તો તે નો મર પીડ્યો. પછી અમે કીધું હવે છૂટું કરી નાખી. નહીં છૂટું કરાયું મહિલામાં. મહિલા મંદિરમાં ગયો ને તો અહીંયા ચલાવતા તરતી ગામ ભેગું છે તો નાતીલા ને બધાને ના પાડી દીધી. એમ બોલવા મળે ને પછી રવાઈ ગયું. પછી હું ગયો મહિલામાં કેસ મહિલામાં છૂટું કરાવ્યું. તે છૂટું નહીં કરું ને કામ નામ રહેવા જ દેવું. કોણ ઈ કે? હા. પછી મેં કીધું પછી અમે કર્યું મહિલામાં કેસ. પછી એવડે એ લોકો આવ્યા બધા. પૈસા બીજા કઈ લીધા આપણે? નહીં. અચ્છા. આમ હું તો એટલે કઈ લીધું નથી. એનું તો એને આપી દીધું, આપણું તો આપણે લઈ લીધું. એવી રીતે. બરોબર છે. આપણે સામેથી છૂટું કર્યું, ઈ લોકો સામે છૂટું કર્યું? તમે તેડવા જ ન આવ્યા એટલે કહું. સામેથી છૂટું એમાં એમ થયું કે એ કઈ બરોબર સામે એમ નતો. અમે તેડવા ગયા પેલા 2 વાર. પણ એ લોકો કઈ સમજ્યા નહીં. અચ્છા. પછી 5 વર્ષ વ્યા ગયા પાછા. સમજાય ગયું. તમારા ઘરના ને ત્યાં રોકી દીધા હતા? બરાબર છે. સમજાઈ ગયું. એટલે પછી આપણે અમારો માણસ કઈ બરોબર નતો, એ દારૂ પીતો, જુગાર રમતો. પછી અચ્છા, આપણો જમાઈ છે એ દારૂ પીતો. બરોબર છે. એટલે પછી તમે બેનને જવા ન દીધા એવું થયું ને? પણ તમે તો એવી વાત કરો છો કે ઈ લોકો તેડવા નહોતા આવતા, તો એને શું પ્રોબ્લેમ થતો હતો આપણા બેનમાં? એટલે ઈ તેડવાનું આવતું એનું કારણ છે એમ કે અમે તેડવા રહીએ ને તો એ લોકો આ બધા લઈને જઈએ લોકો તો કઈ સમજે નહીં. આપણે જેટલું ન ખોતી જાય ભાઈ તમે નોખા કામમાં વૈયા ન ખાતી. તો કે એમ તો અમે ન જઈએ. હું તો મારી માને મેલીને ત્યાં ન જામ. હું તો મારી માને બાપને મેલીને જામ. એમ નહીં, તો ઈ દારૂ પીતો, ઈ જમાઈ દારૂ પીતો, એમાં એના મા બાપ ભેગા રહે શું ફેર પડે? ઘરે તમે પપ્પા નથી ચલાતું. હે? પપ્પા ચલાવતા. કહેવાનું કોઈ નતું, મતલબ નતું.
એને કોઈ કહેવા નહોતું. નહીં. તો પછી એના મમ્મી ભેગા રહેતા હોય તો ભલે ને એમાં શું ફેર પડે? ખાલી મમ્મી એક જ હતા ને? એની મમ્મી એવા હતા પા. દારૂ પીતા? જુગાર ની એમ હતું. હે? હા લે હા, લે. જુગાર. જુગાર રમતા? હા ઈ એટલે તો બધું કરવું. સમજાઈ ગયું. એમ કઈ બરાબર છે. કરવાનું. એટલે જમાઈ આપણે હારા હતા એમ? મય નહોતા. ઠીક. એની વાત હોય ને, મારા દીકરામાં વાંધો હતો ને તો બીજા પછી ના રહેવાનું કે ને ભાઈ. સમજાઈ ગયું. પણ તમે જુદું થવાનું કયો ને એટલે કે ભાઈ જુદા થઈ જાવ તમે એમ કહેતા હતા એટલે કહું. હા તે જુદા થવાનું કીધું તો અમે જુદા આવે એ કામ ને તમે બી આવે તો આપણે હાલી જઈએ એમ મારું કહેવાનું. એમ નહીં, જમાઈ જુદા થાય તો જમાઈ જે કઈ લખણ છે એ તો કઈ જવાનું નથી. ભલે રાય નહીં પણ આ સુધરે ને થોડાક એમ કોક ભેગા રાય તો એ મારું કહેવાનું. તો હાલી જાય એમ. સમજાઈ ગયું. જુદા થાય એટલે સુધરી જાય એમ. સુધારવાનું છે ને કરતા. જુદા થાય એટલે સુધરી જાય એમ. હા બરોબર. સુધરી તો આપણે કોક ભેગા રાય બીજા તારા માણસો. એવડે એ લોકો સુધરી ગયા હોય એના ભેગા ગયા હોય તો એ લોકો કહે ને કે તમે આ મજૂરી કરો ને કે પીલા તમારે વચ્ચે આમ છોકરાને હું છોરાવ છું બનાવી હું એમ કે ને આપણે. બરાબર. એમ તમે જુદા રહેતા? હે હું ભેગો જ રહેતો પણ મેં કીધું છે મેં કીધું મારે તો બધી સગવડ હતી. સમજાઈ ગયું. કારણ કે મારે તો મકાન કહે કે હું મકાન બનાવી મીઠી સગવડ હતી મારે ને એને કાંઈ નહોતું. સમજાઈ ગયું. પેલા ને એવો તો અમારે કે ચાર ભાઈ હતા અમારા પાસે હતું થોડું થોડું એટલે કે બેન નું થોડું થોડું આપે ને આપણે હારે કરી લેવું. બરાબર છે. એ લોકો સમજ્યા નહીં પછી એમને કીધું તો રાતું કરી એમ થયું. તો અમારે એમ હતું કે આપણે પાસે પર વેચ્યા છે બેન એક મોટી બેન છે એને તો બધું પૂછીએ હાલે રેડી છે એને કઈ ધંધો કરવા જવાની જરૂર નથી. ચાર ભાઈ અમે હતા કે આપણે બે નાની બેન છે એને થોડું થોડું આપી ને આપણે હારે કરી લેવું એવી રીતે હતું. એ લોકો સમજ્યા બેઠા તો રાતું કરો. બરાબર. એવું હતું. સમજાઈ ગયું. તમારા બીજા બેન છે એ ક્યાં સાસરે છે? એ તો સાસુ એમ. સાસબંધ. બરાબર છે. મોટા બેન છે. સમજાઈ ગયું. હા. પછી તમારા મા બાપા છે એ? હે? મા બાપા બેઠા છે? મારા બાપુની ઉંમર થઈ છે પણ બા છે એ કઈ ક્યારે દેખતા નથી એવું છે. ઓહો. એવું પડે એટલે બરોબર છે. દેખાતું નથી તો ઈ કેમ તમારી સાથે છે? હા એ મારી સાથે છે. બરાબર છે. એટલે એ તો બિચારા કેટલી હોય 1-2 વર્ષ કે 5 વર્ષ. હે. ઓહો. બરાબર છે. તો પછી તમારું મકાન છે કેટલા રૂમ વાળું છે? 2 મેગા રૂમ છે 2 રૂમ છે. અચ્છા. 2 રૂમ. 2 નવા મકાન બનાવવાનું. એમ. પોતાનું પેલેસ છે. બરાબર. જમીન કેવું કઈ છે તમારે? હા જમીન છે ને. કેટલા વીઘા? 3 વીઘા છે. કેટલી? 3 વીઘા. 3 વીઘા. બરાબર છે. સમજાઈ ગયું. બીજું તમારે કાંઈ શરીરમાં કાંઈ ખામી કોઈ પ્રકારની? તો કાંઈ વસ્તુ નહીં. એમ. કાંઈ વ્યસન કાંઈ નહીં. વાહ. આપણે ગલે પહેરવાનું મોજ કરવાની બસ. બરાબર છે. એમાં રોટલા કરવા જોઈએ કાંઈ બધું નથી. બરાબર છે. પછી આ તમારે આ જમીન છે તમારી એની આવક કેટલી થતી છે? જમીન તમારે સુમાન એક મળે થાય બાજરી થાય ખાવા પૂરતી આખું વરસ ખાઈ બાજરી બાકી. સમજાઈ ગયું. ફોટો આપણે આવડતું નથી. હે? ફોટો આપણે આવડતું નથી કઈ. આપણે ભાઈ કાંઈ નથી ને એટલું છે ફલાણું છે ને ઈ. બરાબર. સમજાઈ ગયું. મતલબ ગમે માણસ આવે નોકરી નહીં કરવા થવા દે જવાબદારી બોલે. કાંઈ વાંધો નહીં. મને એક તમારો ફોટો મોકલી દો અને તમે કોળી પટેલ માંથી છો તો બીજું કોઈ સમાજ હોય તો હાલે કે તમારે કોળીમાં જ જોઈએ છે? કોળીમાં હોય તો વધારે સારું. સમજાઈ ગયું. ગામડામાં હોય તો વધારે સારું. સિટી કરતું. બરાબર. વધારે સારું. હે. આપણે મજૂરી લઈ ગઈને આપણે ખેતીમાં કઈ કે મારે કામ કરવું તો થશે આપણે કાઢવું. બરાબર છે. કોઈ વાંધો નહીં. ફ્રોડ કોલ થી સાવધાન રહેજો. કોઈ ફ્રોડ કોલ આવે તો ક્યાંય પૈસા દેતા નહીં કોઈને. પૈસા થોડા દેવાનું. એવા ફ્રોડ કોલ થી હું કઈ જો તો મને ભાવનગરમાં લાગશે. બરાબર છે. મેં કીધું નહીં મારે જમાય છે એના ને મેં કીધું એમ નહીં. ભાવનગરમાં છે 2-3 વાર ફોન આવ્યો હતો. મેં કીધું એમ નહીં ભાઈ
બરાબર. અમે તો આવીએ ને આમ દેખાય રૂબરૂ મારા માણસો વરસતા હોય તો અમે આ પાડીએ. બોલમાં તો એમ કેમ બસ. બરાબર. આપણે આ છૂટું થઈ ગયેલું હોય, કોઈ વિધવા પાત્ર એવું હોય તો હાલે તમારે? હાલે હાલે. બાળકો કઈ હોય તો હાલે એની હારે? બાળક તો હવે કેમ કરવું, મારે એક બેબી છે પણ એ મારે હારે નથી, તો હવે આમ શું કરી લઈ. બેબી તો ક્યાં આવે તમારે? અહીં છે? નહીં નહીં, તો એમાં પછી બેબી છે, એમાં બેબી છે. તો પછી ક્યાં ચિંતા છે તમારે? એકાદ હોય તો બસ તો દીકરી ઉતારી લેવું. હે? દીકરી હોય તો હાલે હાલે. સમજાય કે દીકરી કોઈ તો હાલશે. એ આમ તમે વિચારીને કીધું નિરાયતે. કાંઈ વાંધો નહીં, હાલો. અત્યારે જે કઈ વાત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે, પછી આપણે ચેનલ થી ઓડિયો ડિલીટ નથી કરતા, બરોબર? વાંધો નહીં. ભલે ભલે ભાઈ, કાંઈ ઓડિયો મૂકશું, મને ફોટો મોકલી દો કાંઈ. હા વાંધો નહીં. એ હા હા. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.